સ્વાગત છે। દિયોદર તાલુકાના લુંદ્રા ગામે મળેલ ગ્રામ સભામાં સમસ્ત ગ્રામજનોએ દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો। પંચાયતના સભ્યો ચોંકી ઉઠ્યા। દિયોદર તાલુકાના લુંદ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે મળેલ ગ્રામ સભામાં પહેલી વખત સમસ્ત ગ્રામજનોએ ગામમાં દારૂબંધ કરવાનો મુદ્દો ઉઠાવતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો ચોંકી ઉઠ્યા હતા, જેમાં પંચાયતના સભ્યોને ગામ લોકોએ દિયોદર પોલીસ મથકે પહોંચી લેખિત આવેદનપત્ર પાઠવી ગામમાં દારૂબંધી કરવા રજૂઆત કરી હતી, જેને લઈ દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો। દિયોદર તાલુકા લુંદ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચની હાજરીમાં ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં દારૂના અડ્ડાથી ત્રસ્ત બનેલ ગામ લોકોએ દારૂનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં લુંદ્રા ગામમાં પહેલા દારૂનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરતા ગ્રામ પંચાયતે ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા, જેમાં લુંદ્રા ગામના ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે લુંદ્રા ગામમાં 10 થી 15 જેટલા દારૂના અડ્ડા ચાલે છે, જેને કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે। ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે। પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દેશી દારૂના અડ્ડા બંધ કરાવે તેવી માંગ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી રજૂઆત કરી હતી। પોલીસ મથકે રજૂઆત કરવા આવેલા આગેવાનોએ જણાવેલ કે લુંદ્રા ગામમાં તેમજ બસ સ્ટેશન, તળાવની પાળ ઉપર, ધરમપુર માર્ગ ઉપર અંદાજે 10 થી 15 અડ્ડા આવેલા છે, જેમાં દિવસભર દારૂ વેચાય છે। પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા દારૂનું વેચાણ કરતા તત્વો બેફામ બન્યા છે, જેને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પોલીસ તંત્ર દ્વારા આવા અડ્ડા બંધ કરાવી તેવી પોલીસ મથકે રજૂઆત કરી હતી। ગામની અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે, એ બંધ કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે પણ અમને એવું જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ ખુલ્લેઆમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાથ સહકાર આપશું। અમે લુંદ્રાથી આવે છીએ પોલીસ સ્ટેશન ખાતે। અમારા લુંદ્રા ગામે દારૂનું વેચાણ અડ્ડાઓ ચાલુ છે અને એ નિમિત્તે ગામની અંદર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ખાસ કરી નાની ઉંમરમાં નાના યુવાન મિત્રો મરી પરવારે છે, એનો બાળ બચ્ચા રવડી જાય છે અને ખાસ કરીને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી અવારનવાર રહેતી હોય છે કે અવારનવાર દારૂ પીવાવાળા, વ્યસન કરવાવાળા રસ્તા વચ્ચે ગાળા પણ થતા હોય છે, એટલે આને કારણે બાળકોને પણ મુશ્કેલી થતી હોય છે। એટલે આપ સરકારશ્રીને તેમજ પોલીસ સ્ટાફ શ્રીઓને તેમજ પીઆઈ સાહેબશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા લુંદ્રા ગામે પૂરેપૂરો દારૂ બંધ થાય એવી અપેક્ષા સાથે અમે અહીંયા અરજી આપી છે અને રૂબરૂ મળ્યા છીએ। કેટલા અડ્ડા આવેલા છે? અડ્ડાઓ 10 થી 15 અડ્ડાઓ આવેલા છે ગામમાં। કયા વિસ્તારમાં આવેલા? ગામની ચારે બાજુ છે, મૂળ ગામમાં છે, ઢાંડો રસ્તો છે ત્યાં છે, તળાવની પાળ ઉપર છે અને અન્ય વિસ્તારોમાં પણ આવેલા છે। તે પંચાલ છે અને આજે અમારા ગામની અંદર ગામ સભા થઈ હતી, તો આજે એક મજબૂત એક મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુંદ્રા ગામની અંદર 15 થી 20 જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીને એમને એક જીવન ટૂંકાવી રહ્યા છે, તો ક્યાંક એમના ઘર પરિવારવાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પીને જો એનું જીવન ટૂંકાવતા હોય તો એના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજીએ રહેતા હોય છે। તો આ વસ્તુ એક લુંદ્રા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ। દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ એ મેન જગ્યાએ વેચાતો હોય છે। લુંદ્રા ગામની આપણે જે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે 2 ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હોય છે, તો આ લોકોને દારૂથી એક દિવસની શરૂઆત થતી હોય છે, ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય, બેન દીકરી ભણવા માટે આવતી હોય છે, તો એ લોકો ડરી જતા હોય છે કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ અશબ્દ બોલતા હોય છે અને રોડ વચ્ચે સૂઈ જતા હોય છે। આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનોએ નિર્ણય લીધો છે કે આજ પોલીસ સ્ટેશને રજૂઆત કરી પીએસ સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવાના જોઈએ। જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય, જે લોકો પીવે છે એના ઉપર કડક કાયદો થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। કેટલા અડ્ડા છે? અમારા ગામમાં ઓછામાં ઓછા 15 થી વધુ અડ્ડા આવેલા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।